जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चेनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों आजना विडियो में आपणे मोटिवेशनल स्टोरी सांभळशुं। तो मित्रों शरू करिए आजनी मोटिवेशनल स्टोरी। स्टोरीना लेखक छे मनीषा हाथी। एक सेठे पगरखानो एक भव्य शोरूम खोल्यो। अवनवी डिजाइनोनी विशाળ रेंजमां शोकेसमां मूकेला पगरखाने जोवा रोकाई जती भीड़ शॉपनी अंदर सुधी जती, छतां पगरखानी खरीदी कर्या वगर बहार निकળી जता। मालिक मनोमन विचारतो, हजू तो नवो नवो शोरूम खुल्यो छे एटले जामता वार लागशे। नवुं नवुं ज होवाथी कोई हेल्परनी जरूर पड़ती नहोती। रोज बरोज आवीने शोरूम खोलीने बेसी जता मालिकना चेहरा पर चिंता देखावा लागी। કેટલીક આવક આ ધંધામાં લગાડી છે, હવે તો સફળતા મળે તો સારું। શોરૂમની બહાર 12-15 વર્ષનો એક છોકરો બેઠો રહેતો। એ લોકોના જૂતા ચપ્પલની સિલાઈ અને પોલિશ કરવાનું કામ કરતો હતો। એના એક હાથની આંગળીઓ કામ નહોતી કરતી, છતાં હથેળીનો ઉપયોગ કરીને પોતાનું કામ કરે રાખતો। એનો ધંધો સામાન્ય, દિવસ દરમિયાન થોડું ઘણું પરચુરણ ભેગું થતું, એમાંથી ઘર માટે ખાવાનું લઈ જતો। ઘરમાં એની માં અને પોતે 2 જણા હતા। બંનેનું કામ પગરખાનું હતું। એકનું વેચવાનું અને બીજાનું કામ ફાટેલા જૂતા ચપ્પલને સીવવાનું। શોરૂમનો માલિક હંમેશા પોતાના નસીબને દોષ દેતો। સાલા કેટલાય ધંધા બદલીને જોયા પણ ક્યાંય સફળતા ન મળી। હવે અગર જો આ ધંધો પણ ન ચાલ્યો તો આગળની જિંદગી શું? હવે તો આગળ કશું વિચારવાની હિંમત જ નથી થતી। એક સમયે ભર બપોરે અને વૈશાખનો ધોમધકતો તડકો એક બુજુર્ગ ફૂટપાથના કિનારે ચક્કર ખાઈને બેસી પડ્યા। બરાબર પેલા છોકરાની બાજુમાં જ પડ્યા। છોકરાએ તુરંત ઊભા કરવાની કોશિશ કરી। શોરૂમનો માલિક પણ મદદે દોડી આવ્યો। શોપની અંદર લઈ જઈને ખુરશીમાં બેસાડ્યા। પેલો છોકરો દોડીને સામેની ફૂટપાથ પર મળતું લીંબુ શરબત લઈને આવી પહોંચ્યો। દાદાને પોતાના હાથે પીવડાવી એના માથે હાથ ફેરવવા लाग्यो। દાદા હજી પીવું હોય તો કહો, એ શરબતવાળો ભાઈ બહુ સારો છે। કોઈની આવી તબિયત હોય તો ફટાફટ બનાવીને આપી દે છે। અને થોડીવાર અહીં શાંતિથી બેસો, અહીં તમને ગરમી પણ નહીં લાગે। આ દુકાનવાળા ભાઈ બહુ જ સારા છે। શોરૂમનો માલિક વિચારવા લાગ્યો, આ સાધારણ દેખાતા બાળકે ઊભા ઊભા 2 માણસોના ચરિત્રને સારા સજાવી દીધા। નિર્દોષ ચહેરા પર ક્યાંય કપટથી બોલ્યો હોય એવું લાગ્યું નહીં। 2 થી 3 વાર દોડીને ગયો ને આવ્યો। પેલા માલિકે દૂરથી જોયું, પોતાના ખિસ્સામાંથી પરચુરણ કાઢી ગણીને પેલા શરબતવાળાને આપતો હતો અને પાછો એ પણ આટલા ધોમધકતા તડકામાં ખુલ્લા પગે, જ્યાં બહાર પગ મૂકો તો પગમાં લાય લાગે એવો તડકો। દાદાને એમના ઘરનું એડ્રેસ પૂછીને રિક્ષા કરાવી દીધી અને રિક્ષાવાળાને સૂચના આપતા બોલ્યો, દાદાને સહી સલામત પહોંચાડજો હો। રિક્ષા ઉપડે એ પેલા દાદાએ લીંબુ શરબતનો ભાવ પૂછતા જ છોકરાએ જવાબમાં કહ્યું, અરે દાદા, એ આપણો જ માણસ છે, પૈસા નહીં લે। દાદાએ અંતરથી આશીર્વાદ આપતા બોલ્યા, ભલું થજો દીકરા તારું। દાદા નીકળી ગયા પછી પેલા માલિકે તુરંત પેલા બાળકને બોલાવીને કહેવા લાગ્યા, અલ્યા આટલી બળબડતી ગરમીમાં ચપ્પલ પહેર્યા વગર આમથી તેમ દોડે છે, તારો તો વિચાર કર। શું કરું સાહેબ, હું તો ખુલ્લા પગે દોડવા ટેવાયેલો છું। માલિક પણ વિચારવા લાગ્યો, આટલો મોટો શોરૂમ હોવા છતાં મારે આવતીકાલની ચિંતા કરવી પડે છે, પણ આ તો હજુ કિશોરાવસ્થા, કેટલી જંગ ખેડવાની બાકી છે। પોતાના શોપમાંથી સરસ મજાના દેખાતા ચપ્પલ એણે પેલા છોકરાને કાઢીને આપ્યા। છોકરાની ઘણી આનાકાની છતાં માલિકે એનો એક શબ્દ સાંભળ્યો નહીં। શોરૂમનો બીજો દિવસ, ત્રીજો દિવસ એમ ધીરે ધીરે ગ્રાહકી વધવા લાગી। ચપ્પલ દેખાડવા માટે કોઈની મદદની જરૂર પડવા લાગી એટલે પેલા છોકરાને જ પોતાની શોપમાં બોલાવી લીધો। છોકરો પણ વિવેકી હોવાથી કોઈ પણ ગ્રાહક ખરીદી કર્યા વગર પાછું જતું નહીં। પગરખાનું કામ કરનાર બંનેની કિસ્મત બદલાઈ ચૂકી હતી। મિત્રો આ વાર્તાનો સાર એ છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે કિસ્મત બદલનાર આપણી નજર સામે જ હોય છે, પરંતુ આપણે એને નરી આંખે જોઈ નથી શકતા। કોઈ પણ જાતના સ્વાર્થ વગર જરા સરખું પુણ્યનું કામ કરી દીધું ને ઈશ્વરે હાથ જ પકડી લીધો। પગરખાને પનોતી કહેવામાં આવે છે, પણ આખરે એ જ પગરખા બંને માટે સફળ સાબિત થયા। સ્ટોરીના લેખક છે મનીષા હાથી। તો મિત્રો તમને કેવી લાગી આજની આ સ્ટોરી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। મળીશું એક નવી સ્ટોરીમાં।
નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.